નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગરમાં અશાંત ધારા અમલની માંગ ઉગ્ર। મીઠા ચોક વિસ્તારમાં એક પછી એક મુદ્દે સ્થાનિકોમાં રોષ। મંદિર નજીક પશુઓના હાડકાં મળતા હિન્દુ સમાજમાં રોષની લાગણી। હું મીઠા ચોક વિસ્તારમાં રહું છું। મારું નામ પંચાલ નિવિતા છે। જે લાલજી મંદિરની બાજુમાં મારું ઘર આવેલું છે। જે મારી બાજુમાં જે ગળી છે એમાં 2-3 ઘર એવા છે કે જે લોકો લઘુમતી વિસ્તારના જે લઘુમતી કોમના આવીને દેખવા માટે આવે છે। પણ મારું કહેવું છે કે તમે હિન્દુ સમાજ છો તો હિન્દુ સમાજ જ તમે ઘર આપો। તમે લઘુમતી સમાજને કેવી રીતના ઘર આપે છે? તો અમે કહીએ છીએ તો એ કહે છે કે અમને જે પૈસા વધારે આપે અમે એમને જ ઘર આપીએ ને, તો અમારે ક્યાં રહેવા માટે જવાનું? એના માટે અમારે આંદોલન પર અમે ઉતરીશું। અમે ભૂખ હડતાલ પણ કરવા માટે તૈયાર છે। અમે ભૂખ હડતાલ માટે પણ અહીંયા રહીશું અમે। અને અમારે કહેવું છે અહીંયા અવારનવાર ટેમ્પા પણ એવા આવે છે કે જે કતલખાનાઓના જે બધું ફરી ફરીને અહીંયા ટેમ્પાઓ એટલા જાય છે કે એના માટે પણ અમે રજૂઆત મામલતદાર સાહેબને કરીશું કે અહીંયાથી અમારા મીઠા ચોક વિસ્તારમાંથી કે ગમે તેથી તમારે અહીંયા ટેમ્પો લઈ જવામાં આવશે નહીં। એના માટે અમે રજૂઆત માટે મામલતદાર સાહેબને પણ મળીશું અને હર્ષ સંઘવી સાહેબને પણ અમે કહેવા માટે રજૂઆત કરીશું। અને મામલતદાર સાહેબને કહીને અમે રજૂઆત કરીશું કે અમારે અહીંયા લઘુમતી કોમને મકાન આપવા માટે નથી, અમારે અસાન ધારો અહીંયા જોઈએ છે ને અસાન ધારો તમે લાગુ કરો મીઠા ચોક। આપનું નામ? મારું નામ પંચાલ નિવિતા છે જી। આમો જાલોદ મીઠા ચોક વિસ્તારમાં રામજી મંદિરની સામે રહીએ છીએ। અમારા ઘરની બાજુમાં જ વૈષ્ણવ સમાજની જમીન આવેલ છે અને તેની પાસે વલ્લભ મંડળ પણ હોય આવેલ છે। તેની પાસે હિન્દુ વિસ્તારમાં મંદિર હોવાથી ત્યાં અસામાજિક તત્વો દ્વારા અમોને હેરાન પરેશાન કરવા માટે માંસ મટન બધું નાખી જાય છે। આપનું નામ? પરીખ હેમાંગીની બેન પુરેશ કુમાર। હું ઉષાબેન મુકેશ કુમાર કોઠારી મીઠા ચોક રામજી મંદિર સામે જાલોદમાં રહું છું। આ મીઠા ચોકના મારા ઘરની પાછળ અમારા શ્રી લાલજી મંદિર જાલોદ પુષ્ટિ માર્ગને દાનમાં જગ્યા આપેલી છે। જમણી બાજુ પુષ્ટિ માર્ગે મંદિર છે, મહાપ્રભુજીનું છે। 50 ફૂટની સામે ભવ્ય રામજી મંદિર છે। અમારા ઘરની પાછળ લઘુમતીવાળા ભાઈ મકાન બનાવી રહ્યા છે। તેઓ નોનવેજ માંસ મચ્છી ખોરાક લેવાવાળા છે। આ મંદિરની પાસે શું મકાન બનાવાય છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે। આના માટે હું નામદાર શ્રી હર્ષ સંઘવી સાહેબને નમ્ર વિનંતી કરું છું કે આપ મંદિરે બચાવવા પ્રયત્ન અને હિન્દુ બચાવવા પ્રયત્ન કરશો। આપનું નામ? ઉષાબેન મુકેશ કુમાર કોઠારી। જાલોદ નગરના મીઠા ચોક વિસ્તારમાં આવેલ રામજી મંદિરથી અંદાજે 100 ફૂટના અંતરે તેમજ વલ્લભ સખી મંડળ હોલ અને હિન્દુ પરિવારોના રહેણાંક મકાનોની નજીક આવેલી ખુલ્લી જગ્યામાં પશુઓના હાડકાના ટુકડા જોવા મળતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। આ જમીન વૈષ્ણવ સમાજના મંદિરને દાનમાં મળેલી મિલકત હોવાનું જણાવવામાં આવે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ મંદિર અને રહેણાંક વિસ્તારની નજીક આવા અવશેષો જોવા મળતા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે। હિન્દુ સમાજના આગેવાનો અને રહેવાસીઓએ આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે। કેટલાક લોકોએ શંકા વ્યક્ત કરી છે કે કોઈ અસામાજિક તત્વો દ્વારા જાણી જોઈને ધાર્મિક વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોઈ શકે છે। જો કે આ બાબતે સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થઈ શકશે। મીઠા ચોક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક હિન્દુ સમાજના લોકો દ્વારા હિન્દુ પરિવારોની આસપાસ આવેલી મિલકતો અંગે પૂછપરછ કરવામાં આવતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે। આ મુદ્દે સ્થાનિક રહેવાસીઓમાં ચર્ચા અને અસંતોષ જોવા મળી રહ્યું છે। વિસ્તારના કેટલાક રહેવાસીઓનું કહેવું છે કે એક જ વિસ્તારમાં સતત મિલકતો ખરીદવાના પ્રયાસો અંગે લોકોમાં ચિંતા ઊભી થઈ રહી છે। સ્થાનિકોએ જણાવ્યું છે કે આવા સંવેદનશીલ વિસ્તારોમાં મિલકત વ્યવહારોને લઈને વહીવટીતંત્રે જરૂરી દેખરેખ રાખવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ પ્રકારના સામાજિક વિવાદો ઊભા ન થાય। મીઠા ચોક વિસ્તારમાંથી માંસ મટનના વેસ્ટ અને કચરાથી ભરેલા વાહનો પસાર થતા હોવાના મુદ્દે પણ સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। રહેવાસીઓનું કહેવું છે કે આવા વાહનોમાંથી દુર્ગંધ ફેલાતી હોવાથી આસપાસના લોકો તેમજ મંદિર આવતા ભાવિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સ્થાનિકોએ માંગ કરી છે કે આવા કચરાના પરિવહન માટે અલગ માર્ગ નક્કી કરવામાં આવે તેમજ સ્વચ્છતા અને આરોગ્યના ધોરણોનું કડક પાલન થાય। નગરપાલિકા અને સંબંધિત વિભાગ
દ્વારા આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. મીઠા ચોક વિસ્તારમાં ઊભા થયેલા વિવિધ વિવાદો અને સામાજિક સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક હિન્દુ સમાજના આગેવાનો દ્વારા વિસ્તારમાં અશાંત ધારા લાગુ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. તેમના મતે મિલકત ખરીદી વેચાણના વ્યવહારોમાં પારદર્શિતા અને વહીવટી મંજૂરીની પ્રક્રિયા લાગુ થાય તો ભવિષ્યમાં સામાજિક વિવાદોને અટકાવવામાં મદદ મળી શકે છે. સ્થાનિકોએ જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી કે વિસ્તારની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી યોગ્ય નિર્ણય લેવા માંગણી કરી છે. મંદિર નજીક મળેલા હાડકા, મિલકત વ્યવહારો અંગેની ચર્ચાઓ અને માંસ મટનના કચરાના પરિવહન જેવા મુદ્દાઓને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચા ચાલી રહી છે. સ્થાનિક લોકો દ્વારા તમામ મુદ્દાઓની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. હવે વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ આ મામલે શું પગલાં ભરે છે તેના પર સ્થાનિકોની નજર મંડાયેલી છે. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ.